નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 5 શરીરનું હલનચલનની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું ચેપ્ટર નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ ઉપર ધોરણ 6ના સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક આપી છે, ત્યાંથી તમને દરેક વિડીયો મળી જશે। આ ઉપરાંત મિત્રો તમારે આ ચેપ્ટરની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે। આ એપ્લિકેશન પર તમે ડાઉનલોડ કરી અને આ ચેપ્ટરની PDF પણ તમે મેળવી શકો છો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 5 શરીરનું હલનચલન। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। તો પહેલું છે એમાં આવશે સી વ્રજ કેશ। ત્યાર પછી બીજો જે પ્રશ્ન છે આપણો એમાં વિકલ્પ નંબર આવશે બી મણિબંધાસથી। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે એમાં આવશે નીચેના પૈકી કયો સાંધો ઉખડી સાંધો છે। ત્યાર પછી ચોથું છે એમાં આવશે સી કંધાસથી અને પાંચમું છે એમાં આવશે બી મગજ। ત્યાર પછી આપણે પ્રશ્ન 2 ટૂંકમાં જવાબ લખો। તો આ રીતના આપણા પ્રશ્ન અહીંથી શરૂ થાય છે, ટૂંકમાં જવાબ લખોના। તો ટૂંકમાં જવાબ લખો એમાં પહેલું છે અચલ સાંધાના 2 ઉદાહરણ આપો। તો ખોપરીની અસ્થિઓ વચ્ચે સાંધો અને ઉપલું જડબું। ત્યાર પછી બીજું જન્મ સમયે માનવ કંકાલ આશરે કેટલા હાડકાનો બનેલો હોય છે? પુખ્ત અવસ્થા સુધીમાં તેની સંખ્યામાં 100 ફેરફાર થાય છે। જન્મ સમયે માનવ કંકાલ આશરે 300 હાડકાનું બનેલું હોય છે। પુખ્ત અવસ્થા સુધીમાં તેની સંખ્યા 206 થઈ જાય છે। ત્યાર પછી ત્રીજું કશેરુકા તરીકે ઓળખાતા અનેક નાના નાના હાડકાઓની બનેલી રચનાને શું કહે છે? કશેરુકા તરીકે ઓળખાતા અનેક નાના નાના હાડકાઓની બનેલી રચનાને કરોડસ્તંભ કહે છે। ત્યાર પછી ચોથું કોમલાસ્થિ એટલે શું? તે શરીરના કયા ભાગમાં આવેલ છે? જે હાડકા જેટલા કઠણ હોતા નથી તેને વાળી શકાય છે તેને કોમલાસ્થિ કહેવાય છે। જેમ કે કાનની ઉપરનો ભાગ, કાનની બુટી। સાંધા એટલે શું? આપણા શરીરમાં 2 કે તેથી વધુ હાડકા જ્યાં જોડાય છે તે જોડાણને સાંધા કહે છે। ત્યાર પછી પ્રશ્ન 3, ભેદ સ્પષ્ટ કરો। એમાં કાસ્થિ અને અસ્થિ। તો અસ્થિ છે તે સખત હોય છે અને તે વળી શકાતા નથી, એટલે એને વાળી શકાય નહીં, સખત હોય છે। અને કાસ્થિ તે પ્રમાણમાં નરમ હોય છે અને તે વાળી શકાય છે। ત્યાર પછી આવે છે અચલ સાંધા અને ચલ સાંધા। તો પહેલા આપણે ચલ સાંધા જોઈએ। તો જે સાંધા આગળ હલનચલન થઈ શકતું હોય તેવા સાંધાને ચલ સાંધા કહે છે। બીજું ખલદસ્તા સાંધા, મિજાગ્રા સાંધા, ઉખડી સાંધો વગેરે ચલ સાંધા છે। ત્યાર પછી અચલ સાંધા। તો જે સાંધા આગળ જોડાયેલું હાડકું હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધા કહે છે। બીજું ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા છે। ત્યાર પછી ત્રીજું ખલદસ્તા સાંધો અને મિજાગ્રા સાંધો। ખલદસ્તા સાંધો આ સાંધા આગળથી અવયવનું હલનચલન ચારે બાજુએ વર્તુળાકાર થઈ શકે છે। બીજું ખંભા આગળનો અને નિતમ આગળનો સાંધો ખલદસ્તા સાંધો છે। ત્યાર પછી મિજાગ્રા સાંધો આ સાંધા આગળથી અવયવનું હલનચલન એક જ દિશામાં થઈ શકે છે। કોણી આગળ, ઘૂંટણ આગળ, આંગળીઓમાં મિજાગ્રા સાંધો છે। ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન 4, યોગ્ય જોડકા જોડો। એમાં અ અને બ વિભાગ સાથે જોડવાનું છે। તો પહેલામાં ડી, બીજામાં એ, ત્રીજામાં બી, ચોથામાં એફ, પાંચમામાં સી। ત્યાર પછી આવે છે વૈજ્ઞાનિક કારણ આપો।
આપણે પગને ઘૂંટણમાંથી આગળની તરફ વાળી શકાતા નથી. આપણે પગને ઘૂંટણમાંથી આગળ વાળી શકાતા નથી કારણ કે ઘૂંટણનો સાંધો મિજાગ્રા સાંધા પ્રકારનો છે. આ સાંધો ગતિને એક દિશામાં જ મર્યાદિત કરે છે. આ રચના સ્થિરતાને આધાર પૂરો પાડે છે અને જો તે બધી દિશામાં વાળી શકાતો હોત તો ઈજાનું જોખમ વધી જાત. ત્યાર પછી બીજું છે આપણે ઉડી શકતા નથી જ્યારે પક્ષીઓ સહેલાઈથી ઉડી શકે છે. પક્ષીઓના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે. વાતાશયો શરીર પર પીછાનું આવરણ અને હલકા શરીરના કારણે ઉડી શકે છે. જ્યારે મનુષ્યના હાડકાં ભારે અને નક્કર હોય છે. પાંખો નથી. શરીરને ઉડવા માટે અનુકૂળ નથી, તેથી આપણે ઉડી શકતા નથી. ત્યાર પછી ત્રીજું છે અળસિયાને પગ ન હોવા છતાં તે ચાલી શકે છે. અળસિયું પગ વગર પણ ચાલી શકે છે. તે શરીરના અવયવોનું સ્નાયુના વારાફરતી સંકોચી અને લંબાવીને આગળ વધે છે. તેના શરીર પરના નાના વ્રજકોષો તેના જમીન પર પકડ બનાવવામાં મદદ કરે છે, જેથી તે સરકીને આગળ વધી શકે છે. મિત્રો, અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે. આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની, તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે. તેને તમારે ઇન્સ્ટોલ કરવાની. ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની. તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે. તેમાં ધોરણ 10, ધોરણ 9, ધોરણ 8, 7, 6, 5 આ રીતના ધોરણ છે. તમારે કોઈ પણ એક ધોરણ પર ક્લિક કરવાનું છે. તો આ રીતના તમને વિષય જોવા મળશે. હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે. તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે. હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે. તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે. અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો. ચોથું, માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. માછલીના શરીરનો આકાર ધારારેખીય હોય છે, તેથી માછલીને પાણીનો અવરોધ નડતો નથી. તેના અગ્ર ઉપાંગનું મીનપક્ષોમાં રૂપાંતર થયેલું હોય છે અને પૂંછડી હોય છે, જે તરવા તથા પાણીમાં સંતુલન રાખવામાં અને દિશા નક્કી કરવામાં સહાયરૂપ થાય છે. આ બધા અનુકૂળોને લીધે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. ત્યાર પછી પાંચમું, મિતાક્ષીએ ઝૂકીને બેસવાને બદલે બને ત્યાં સુધી ટટ્ટાર બેસવાની આદત કેળવવી જોઈએ. તો નાના બાળકોના હાડકાં પોચા હોય છે. નાનપણમાં હાડકાં પ્રમાણમાં સહેલાઈથી વળી શકે તેવા હોવાથી બાળક ટટ્ટાર ન બેસે તો હાડકાં વળી જાય અને ખૂંધા પણ આવવાની શક્યતા રહે છે. તેથી નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 6, આકૃતિ દોરો, નામ નિર્દેશન કરો. ઘૂંટણના મિજાગ્રા સાંધાની આકૃતિ દોરો. તો આ રીતનો ઘૂંટણનો મિજાગ્રા સાંધો છે. તમારે આ રીતની અહીંયા આકૃતિની દોરવાની છે. ત્યાર પછી આપેલી આકૃતિમાં નામ નિર્દેશ કરો. તો અહીંયા ખલદસ્તા સાંધો, સાથળનું હાડકું, નિતંબનું હાડકું, આ રીતનું આપણી આકૃતિ થશે. નામ નિર્દેશન કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 7, માગ્યા મુજબ જવાબ આપો. પહેલું, ડોક્ટર એક્સરેનો ઉપયોગ ક્યારે કરે છે? તો કે શરીરના અંગને આંતરિક ઈજા થાય તે બહારથી જોઈ શકાતી નથી. એક્સરે શરીરના હાડકામાંથી પસાર થઈ શકતા નથી. ઈજા પામેલા ભાગનો એક્સરે ચિત્ર લેવાથી તેમાં ફક્ત હાડકાનું ચિત્ર મળે છે. આ ચિત્ર જોઈ ડોક્ટર હાડકું ભાંગ્યું છે કે ખસી ગયેલ છે, અન્ય પ્રકારની ઈજા થઈ છે તે સહેલાઈથી જાણી નિદાન કરી શકે. તેથી ડોક્ટર એક્સરેનો ઉપયોગ કરે છે. બીજું, જો આપણા શરીરમાં હાડકાં ન હોય તો શું થાય? જો આપણા શરીરમાં હાડકાં ન હોય તો આપણું શરીર આકારહીન બની જાય છે. આપણે ઊભા રહી શકતા નથી અને ચાલવા જેવી પ્રવૃત્તિ પણ શક્ય બનશે નહીં.
હાડકાઓ અંગોને રક્ષણ આપે છે, તેથી હાડકા વિના આંતરિક અંગો સરળતાથી ઈજાગ્રસ્ત થઈ શકે, માટે હાડકા ખૂબ જ જરૂરી છે. ત્રીજું, હલનચલનમાં સ્નાયુઓનું મહત્વ સમજાવો. સ્નાયુઓ સંકોચન અને વિસ્તરણ દ્વારા હાડકાને ખેંચીને હલનચલન શક્ય બનાવે છે. તેઓ જોડમાં કાર્ય કરે છે અને સાંધાઓને સ્થિરતા તેમજ શરીરની યોગ્ય સ્થિતિ જાળવવામાં મદદ કરે છે. હૃદય અને પાચન તંત્ર જેવા આંતરિક અવયવોની ગતિ પણ સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થાય છે. આમ સ્નાયુઓ શરીરની દરેક પ્રકારની ગતિ અને કાર્ય માટે અનિવાર્ય છે. ચોથું, સાપમાં થતું હલનચલન સમજાવો. સાપને પગ હોતા નથી, તેના શરીરમાં લાંબો કરોડસ્તંભ હોય છે. તેના શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે, જે કરોડસ્તંભ પાસળી અને ત્વચાને એકબીજા સાથે જોડે છે. સાપ સરકીને ચાલે છે. ચાલતી વખતે સાપ શરીરને વળાંક આપી ઘણા વલયો એટલે લૂપ બનાવે છે. તેના પ્રત્યેક વલય અને તેને આગળની તરફ ધકેલે છે. આ ક્રિયાનું પુનરાવર્તન થતું રહે છે અને સાપ વળાંકવાળા માર્ગ આગળ વધતો રહે છે. તેના શરીરના સ્નાયુઓ મજબૂત હોવાથી તે અત્યંત ઝડપથી ગતિ કરી શકે છે. ત્યાર પછી પૂછે, નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નનો જવાબ આપો. તો આ ફકરો વાંચવાનો છે અને તેના આધારે તમારે પ્રશ્નનો જવાબ લખવાના છે. આવડો ફકરો છે આખો આ રીતનો. ત્યાર પછી આપણે જે પ્રશ્ન પૂછ્યા છે એમાં પહેલું, યોગાભ્યાસથી શરીરને થતા ફાયદા જણાવો. યોગાભ્યાસથી શરીરને તંદુરસ્તી મળે છે, ફેફસા અને હૃદય મજબૂત બને છે, હાડકાં મજબૂત થાય છે અને સ્નાયુઓ તથા સાંધાની કામગીરીમાં સુધારો થાય છે. ત્યાર પછી બીજું, યોગાભ્યાસની દરમિયાન શી કાળજી રાખવી જોઈએ. કેટલાક આસનો તાલીમબદ્ધ યોગ ગુરુના માર્ગદર્શનમાં જ કરવા. યોગ પહેલા અને પછી હલકો સાત્વિક આહાર લેવો. નવા યોગના અભ્યાસ કરનારા હોય અને ધીમે ધીમે શરૂઆત કરીને શરીરની મર્યાદાને ધ્યાનમાં લેવી. ત્રીજું, વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે. 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.